આ ડેમોમાં આપણે જોઈશું કે ઇન્વોઇસ બની ગઈ હોય અને એમાંથી ડે ઘટાડવા હોય, દિવસો ઘટાડવા હોય તો કેવી રીતે ઘટાડી શકાય. જેમ કે હું અહીંયા બુકિંગના પેજ પર જાઉં છું અહીંયા, ઓકે, અને અહીંથી એક ઇન્વોઇસ બનાવી લઉં છું આ 2 તારીખથી 8 તારીખ સુધીની. ઓકે, સર્ચ કરી લઉં અને ડોરમેટ્રી કોઈ સિલેક્ટ કરી લઈએ આપણે. આના માટે F2 નંબરની ડોરમેટ્રી જે છે એ સિલેક્ટ કરી અહીંથી ગેસ્ટનું નામ સિલેક્ટ કરી લઉં, પર નાઇટ ચાર્જ લઈ લઉં, એડલ્ટ ટેક્સ ચાઇલ્ડ 0 એડ કરી દીધું. ઓકે, સેવ કરી લઉં અહીંથી. ઓકે, તો જો સમીર પટેલ જે છે એનું બુકિંગ 2 તારીખથી 8 તારીખ સુધીનું થઈ ગયું છે અને અહીંયા ઇનવોઇસમાં પણ મને એ 2 થી 8 તારીખ બતાવે છે. પણ માનો કે વચ્ચે એવા 2 દિવસ ગયા હોય કે જેમાં એ ના રોકાયા હોય, 4મી ને 5મી તારીખ જે છે એ કોઈ કારણસર આપણે ડિલીટ કરવી છે, અહીંથી બીજી ત્રીજી રાખવી છે, 6થી 7મી ને 8મી રાખવી છે, 2 દિવસ આમાંથી બાદ કરી દેવા છે, ત્યારે ગેસ્ટ હતા નહીં. તો શું કરવાનું, આ પેજ ઉપર આવવાનું, જે ગેસ્ટ હોય એને પહેલાં તો સર્ચ કરી લેવાના. અહીંયા જો આ તો છેલ્લી ઇન્વોઇસ હતી એટલે દેખાય છે, વચ્ચે ક્યાંય આગળ ઇન્વોઇસ થઈ ગઈ હોય તો ગેસ્ટનું નામ અહીંયા સર્ચ કરી લેવાનું, SAM. તો આ સમીરભાઈ જેટલી વખત આવ્યા એની બધી ઇન્વોઇસ બની જાય. જે તારીખની બિલમાં આપણે ચેન્જ કરવું હોય, આ બીજી તારીખનું બિલ ડેટ છે એની અહીંયા, તો એ બિલની અંદર આપણે આ હમણાં જે બી ઇન્વોઇસ બનાવીને એનું છે, એમાંથી આપણે 4થી ને 5મી તારીખ ડિલીટ કરવી છે. એકદમ સિમ્પલ. અહીંયા 4થી ને 5મી તારીખની આગળ ડિલીટના બટન આપ્યા છે, એ ડિલીટ કરી દેવાનું. યસ, ડિલીટ થઈ ગઈ. બીજી ત્રીજી ચોથી નીકળી ગઈ જોઈએ અહીંયા, અને 5મી છે એને પણ આપણે અહીંયા ડિલીટ કરી દઈએ. ઓકે, તો 2 તારીખ ડિલીટ થઈ ગઈ અહીંથી. બીજી ત્રીજી 6થી 7મી ને 8મી ઇન્વોઇસ આપણે જોઈશું. બીજી ત્રીજી 6થી 7મી ને 8મીનું ઇન્વોઇસ છે અને એનો ચાર્જીસ બી ઘટી ગયો અહીંયા 2500. પણ GST વાળી ઇન્વોઇસ બનાવવાની હતી જો પાછળથી, એવું ખબર પડે અહીંથી, તો અહીંથી એડિટ કરી લેવાની. અહીંથી ઇન્વોઇસને GST કેલ્ક્યુલેટ યસ કરીને સેવ કરી દેવાની. ઓકે, અહીંયા શો ઇન્વોઇસ જોઈ લેવાનું, તો અહીંયા 5% GST લાગી ગયો, અહીંયા આપણે 2.5%, અહીંયા 2500 ઉપર, એટલે 2625નું બિલ બની ગયું. તો આવી રીતે તમારી એક્ઝિસ્ટિંગ ઇન્વોઇસ હોય ને એમાંથી તમે દિવસ છે ને એ ઘટાડી શકો.